આ મારી ચાઉંડા અને આ ડોશી તો ને ઘેર કોળત કરવા દેતી જ નહીં. મને કે વાહો જો બોલો. હા મરચો હીરો જોડી રે ને મને મરચો વવરાવીશ અને પછી તો આમ જોવાય આવતો નહીં. બસ મેણા કે એ મજૂર કરી નાખજો બોલો. ત્યાં કે મરચો અમારે મરચો ખાવાનું એમ. અને મરચોના કોઈ ભાવ મળતા નહીં બોલો. બીજું કરવાનું હું અમારે અને ઉપરથી ભાઈ ચોરીઓ થઈ છે. આ મરચો વાયા છે ને તે આમ માથાનો દુખાવો થઈ ગયો. કોના કરે ના વા તો સારું લ્યા તાણ હું. અરે રાત પણ ડોશી કે જો મરચો વાહો બોલો. હમણાં જ્યાં કે મરચો અમે મરચો વાયા છે લ્યા. હા શું કરું. અને મરચો આ મારું બધું કોણ લઈ જાય છે. રોજ થોડો ચોરી થઈ છે બોલો. હા હવે જવું છે વાહો કરવા. આ જોઈ તો હેડું જ પર આલ્યા. ઉતાળી શું ચાલ્યા. આ તો જોવું પડશે. બત્તી ઓયડીમાં પડી છે. ફોન કાઢવો પડશે. અરે બાટલો છે બાટલો. આ મારા બેટા મોટિયારા બાટલા આમ શેઠો ઉપર નાખી દઈ. હવે મારા કોક કરીને ઉડીમાં અહીં બત્તી લેવી પડશે. અરે રે બાપા કોઈ ઠાઠ છે. અને આ શેઠોમાં તો બાપા જોઈને હેડવું પડે. જો ઠંડી એવી પડે છે ને આમ જબરજસ્ત. આમ જ્યાં કામ પોણી વાળી ના એવા તો પગ પેના કરી નાખ્યા મારા બોલો. જોજો આ મારા પગ જોજો. હા યારું બેરું હોય એમાં જોઈને હેડવું પડે. હા જો આખલા તો દેખાતા નહીં પણ હવે મારે છે ને કપાય જતું રહેવું પડશે કારણ કે ધૂળ ચોરી થઈ જાય છે ને વાર રાખવી પડશે. આવી જાય છે ને મારે મોડું થઈ ગયું કહું આખલા નહીં આવે ને જોવા જ મને પહેલાં જે કહું તો સારા છે આખલા તો દેખાતા નહીં પણ ધનોભા આવી ગયા છે ને તો મારા લોચા થાય. જલ્દી જવા દે મને તો. હા કપાઈ જવું પડશે. એ ધનાભા અરે મારા ભાઈ તોતળ શાંગ. અરે મૂકું તો તમે વાહો આવી ગયો છો લ્યા. અરે મારે એવું હતું કે તમે પહેલા આવ્યા છો યાર. અરે મારા મનથી એટલે મારા શું થયું ખબર છે. અરે ડોશીએ રોટલો નતું કર્યો બોલો. ધનાભા મારે ગળાની ચોગન આટલું કહું હા તમારે ડોશીનું બહુ રણ. અરે ખરેખર બહુ રણ છે બોલો. જો હડો પેલા મારે ને કપાઈ હોર રાખવા જવાનું રૂ ચોરી થઈ જાય બહુ મારે તો. હું કહું તો તમે તો તાપે હરગાઈ દીધું છે બોલો. હા પણ તો હું મારે એ તો માટે મોડું થઈ ગયું. ધનાભા હા વાત કહું કોને પરો. તમારા ડોશીને ખવડાવીને તમે કહી ને ના ખોટું ના કહેવાય. ડોશીએ મને જીંગ ગોળ અને રોટલો આલે બોલો. હવે એકલો આમ જી પર જી રોટલો હતો બોલો. હા હવે બંધો ને તમારે ડોશી રોટલો ટાઈમે નહીં તૈયાર જી તો હું ઢવડાવે. ના ભાઈ ખોટું ના બોલા ભગવાનની છોગન. હા તો આડ બોટો તમે મળતા દો હું કપાઈ દઉં કે તાપણ કહું પેલા તાપ હરગાઈએ ભઠ્ઠો પડ્યો બરોબરનો. હા તો કોઈક અડોન મળતો ચોરી જાય તો શું થશે આપણે બે. અલ્યા એ તો હું વિચાર્યું જ નહીં લ્યા. હે તમારે ડોશી હવે ઢોકો લઈને હોય તાપ હોય ના યાર બેડા હજુ દુખી. ડોશી આગળ તમારું હેડું જ નહીં શું થાય. હેડો તમે પહેલાં હેડજો હેડો પહેલાં તમારે મળતા જવું ટપાઈ જવું મરચે જાવું મારે તો લેવડો તમે પહેલાં જતા આવીએ પછી પઠ્ઠો કરી આવીને બે જણા બરાબર. હા બરોબર. અરે તું તો સાંગ હું કહું છું ખબર છે. બોલો.
તાણ તમે કપાહે ને મરશે વચ રાખતા છો ને એટલે ડોહા તારો વર નહીં રાખવાની એટલે રાખવાની છે પણ હું એકન ભઠ્ઠો પાડું લ્યા હા ચમ હમત તો નહીં લે તું લ્યા હાલ વેટ મને હા? જતા ને તમે ભઠ્ઠો પાડીને મેલો જાણ હા. વર રચીને આવું અને પાહો માર મરશે જોજે પાહો હા એ તો બાજુમાં છે બધી માડી આમ કરીને ઈ નાય ચોફ્યા ફરીને જોવાનું લ્યા ચમ હમત તો નહીં તાણ હારું, ના હારું. ડોશી મારો હાટકો બાજી નાખશે હા. હાલ હું ઓટો મારીને આવું તમે મસ્ત તાપણી કરીને રાખો બાકી જો ઠંડી બહુ પડે હાથ તો ખબર ને તમને અરે તું તારે મોય પડી છે ચો ના પાડું એવો ભઠ્ઠો પાડું મોટો દહીં હા તો ભઠ્ઠો પાડી રાખો હું હળ રાખીને આવું મળતી આ રાતના વાહ તો લોહી પી જાય એક તો ઠંડુ એક તો કંટાળો લેવડાવો વાહો કરવા એર્યું આવવાનું બેસી જાય તાપવા પહેલા એર્યું આજ તો એની ડોશી જોડે માર ખવડાવી એવું કરીને મેલું જો આજ તો ધન્યુ આજ જીવ ધન્યાનો મરચો જેવો ને ધન્યુ જીવ આજ તો ધન્યાને એવો માર ખવડાવ્યો ડોશી જોડે અમે ધન્યાને ડોશી ચો ગોઠા આજ તો મરચો ચૂંટી લેવા એને ભાજી નાખવું ને બધું કંઈ નાખવું એટલે ધન્યાને સવારે માર પડતે બરાબર એટલે હવે છે ને હું જઉં ખેતરમાં મને તો કાંઈ ઘાસ હવા દે આ એક તો ઠંડુ બન્યું લોહી પી જાય અત્યારે રાતના એક તો ઠંડી બહુ પડે છે ને હવે જઈને પહેલાં તો તાપી જ લેવું પહેલાં તો કપા તો આવી ગયા કોઈ આવી તો મને જોઈ લેવા દે પહેલાં ઠંડિયાને મરતો હોય કોક તૂટી જાય તો પહેલાં મારા કપાની ઓર રાખવા દે એ હોય તો દેખાતું મને તો મારા કપાને પહેલાં જોઈ લેવા દે મારા કપામાં તો ટોય નહીં હવે ધન્યાને મરચો ઓટો મારીને મોટો મોટો ઓટો મારીને નીકળી જ જવું હોય છે અને ધન્યાને કહેવાનું જઈને ખેતરમાં ઓટો મારીને આવે ત્યારે ખૂણે ફરીને આવે કોઈ નહોતું તને બેટી બેટી આવી છે પણ કદી હાલ તો નહીં શેઠા પાડું સીવી તો આજ તો ડેટી વેણી લેવું ને ધન્યાનો બૂચ માર દેવો તો પહેલાં ડેટી વેણી મારે કપા મેળ દેવા એટલે સવારે ડાયરેક્ટ લઈને જતો જ રહું અને તોય રાખ્યું જ નહીં પણ ફરી ફરીને વેંદેવી છે ધન્યા ડોસી શીખર કેવી છે એક ડેટી મેલી નહીં આજ તો ડેટીનું શાક ખાવા બપોરે ખાવાનું એટલે વેંડવાનું તો શું ડોકે ડોકે ફર્યો આ ધન્યાની ડોસી ને ધન્યો બે કંજૂસ જ છે રેગડું એક રેગડું રાખ્યું નહીં આટલા એ બાકી લાગી વેણવાના હવે મને આટલા વેણ લેવા દે એ મારા શેક થઈ જા હા અને જો શેક કર્યો એટલો વેણીને જતો રહીએ ને તો ધન્યાને કોઈ થાહા નહીં બે ચાર વધારે રેગડો વેણી અને ઉડમાં ઢોડ એટલે હશે ને ધન્યાને સવારે ડોસીને ખબર પડે ન કે ધન્યાને શું ડોસીને શું ખબર પડશે તો રેગડો વેણવાનો ના વેણવાનો મને પહેલાં રેગડો પોઈ નાખી દેવા દેવો હવે છે ને ધન્યાનો સવારે ડબ્બર બૂથ વાગવાનો છે એની ડોસી છે ને હવે પોઠું લઈને હોય થા બરાબર તારી આ ધન્યાને મરચમ તો આ મકું તો કોઈ નહીં અને પાછો વાહો કરવા આવે હવે મકું વેણી જવાનું મરચો તો દેખાતા નહીં એટલે મને તો ડબલ ક્વોલિટી કરીએ ખું એવું જ લાગે પહેલાં મને મરચો થોડો લઈ લેવા દેવો પહેલાં આવે છે ને કાયમ વાહો આવે હે હું વાર રાખવા આવું બરાબર તો મારે ખાય હવે તો લેવા જ પડશે ને હવે અને હવે મરચાં હોય નાખી દેવા દે એટલે એનો બૂટ વાગી જાય અને હવે જવું પહેલાં તો હંટાર દેવા દે મારા કપ્પામાં જઈને રેગલો મરચાં હંટાર દઉં અને સવારે લઈ જાય આ મરચાં રેગલો લાવ્યો હવે સવારે વચ્ચે લઈ લ્યો તારે ધન્યાને ખબર પડી જાય ને કારણ કે ધન્યાને તો નહીં ખબર પડે તેમ તો અમે બે કાયમ વાપો આવતા હોય એટલે ધન્યાને મારા ઉપર તો શક ખાવાની નહીં એટલે હવે કોઈ ચિંતા નહીં હવે જઈને બે જણા ગપ્પા કરીએ થોડો
અને પછી થોડો ટાઈમ થાય ને એટલે ધન્યો નીકળું હોય તો મારવા. હવે આપણે નહીં આવીએ, હવે ધન્યો દાવ છે. ધનભા હું સાલા અલ્યા ટા ફળગાવો કે લે, હું તો ઠરી જોઈ યાર. અલ્યા હળગાવ છું લ્યા, હું કરો મળવા પડે એવો મરવા પડે ઈ. અલ્યા તમે અહીંયા શેટરમાં ઓટો મારવા આવો તો ખબર પડે ઠંડી કેવી પડે યાર. અને તમે બધું હળગાવ્યું નહીં. લે હળગાવ્યું છે લ્યા. તો કોણ હળગાવ્યું? એ ધનભા હું સાલ્યા તમે લાકડો કી વાટે વેરી. અરે તારો બા હું તો કંટાળ્યો બોલો આમ હરક તું જ નતું લ્યા. અલ્યા તમે ત્યાં મોણા કોકુ યાર તમે હળગાવ્યું નહીં હતું. અરે મને તો મારી હાહુ વાલી હકુ આ ધૂળો તો હ એટલો બધો મારા ઉપર હેડ્યો આવે છે. હા હવે તો વાલી નહીં પણ ડોશી વાલી લાગે મને. આ દૂષિત વાલી ખાઈ હોય યાર. આ અરે આ લે ગરમ થા મોય પડાવા લે પડ. ધનાબા તમે સ્ટેશનમાં ઓટો મારવા જાવ ને તાને ઠાવો પડે યાર ઠંડી કેટલી પડે હું. લ્યા ઓટો તો મારવા જાઉં છું લ્યા ચમ મારવા પડે પણ આમ શાંતિ રાખ ને આમ હળકતું જ નતું નેટ હળગાયું કોઈ ઠાર પડી પડીને બધો યાદરો આમ પાણી નતપટ થઈ ગયેલો અને તું લોહી પી જઈ. હમણાં ડોશીએ રોટલા કરવાનું કીધું હોય તો ફટ ગળી દો. લ્યા તું ચમ આમ ડોશી કરી રહી કેજી તારા મને માર ખવડાવો હો કે ફેરથી. ના ના ધનાભાઈ એવું ના હોય પણ મારે યાર ડોશી નહીં એટલો. આયા હું તો બળ્યો પાણી આલું હળગાસા હું ફૂંક કરી ધનાભા શું સા અલ્યા રાત રહી ને એ આથંબા ને ભૂલો પણ આ બે ડોહા ભેળા થવાના ના ભૂલે. એટલે ડોહા હા એટલે આ તારા રાતનું તો હું વહી જાય તે તું એ આવી રાતનો ઘેર પડે રે કે ઘેર પડે રે ઉકલી જઈએ આવી ઠંડીનો. અલા તારી હગલી પેલી બારી ડોસી રહી ને હા. એ કળા નહીં કરતી કે વાહો જો અલ્યા ડોશી આ મરચો મેં વાસી ત્યાં મારું તો આમ લોહી પડી જાય છે આમ. અલ્યા તો તરસ્યા ડોશીની ઠાઠડી બચી હોય ન વળી એક તો. અલ્યા હું કહીને કહું તારી ડોશી ગાડી હું બીજી લઈ આવું. આખો દાડો ડોશીની રોમેણ કરતો હોય. અરે વાઢા તું તારું કર પેલા તાન વાઢો ના કરો યાર હું લાયો ડોશી તો બીજી પણ ચાણ લાયો યાર હું પણ તારા ઉંમર જઈ લે આવે તો આઠમ જતી રહી. એવી એક વખત તારો મોહણીઓ પોક્યો હ આ બીજો પોકવા થયો હ તાણ તો આવું ના કે હજુ મારે જવાની ઉભરાઈ જાય. અલ્યા અઠવાડિયે પેલા તો મરવા પડે તો બોલો. અલ્યા હું કહું આ બે ડોહા દાયક ને પણ ડોહા તો ભૂલતા જ નહીં આવવાનું તો. ના તું ભૂલાય તો ઘેર પડે રે કી તાર તો કપામ હું ખાઈ જાય. અહીંયા હમણાં જ મારે કોકડું મેળી દીધું યાર શું. અલ્યા ચોરી તો થાય મુએ વાપરી હતી. અરે એના કપાન તું વાત એક સાઈડ દઈ પણ મારો તો પડે મરચો વેણી જાય છે બોલો. ના ના એમ તો આપણે ધનાબા ડોશી નાવી વઈએ આપણો તો આખો મોઘાનો તો ખાલી ઘેર વટશે પૂછતો તણ એમ નહીં અને કહું એક તો ધૂળો લોહી પીવસે હોય બાજુ તો. પણ હું કહું છું ખબર છો આ બાજુ આવો ને થોડું કહું છું આ ડોશીની ચી રીતની કાબુ રાખવાની. હવે ડોહા આ તોતળો અભળાન તને કહું હવે ડોશીને તો પહેલા કાબુમાં રખાય હવે મોહાણી એમ જઈને કાબુમાં રાખજો હવે કશું ના વળે તમારા સોના મના બે ના લ્યા ચોક્કો હવે પતી ગયું. લે ના પટાઈ તાર હવે 80 વર્ષ થયો ને હવે ડોશી કાબુમાં રાખવા આવ્યા છે વળી. લ્યા હવે વધારે જીબુ નહીં પણ છેલ્લે ડોસીને કાબુ કરીને તો જીએ લ્યા કે અતો ધનો ડોહો હવે ડોશીના ધના કેવું ડોહા માનતી હતી. આખા ગામમાં ખબર હોય ધના ડોહાની તો ડોશીનો ત્રાસ છે. શું કહેવાય લે તોતળ છે એટલે પણ હું તો વાઢો છે મારે હાહુ વાલી ચોથી ત્યાં ધુમાડો મારવાનું આવે. એવું એટલે વાઢાન તો એ હાવ વાલી થઈ જઈ લે. ઈના ભાઈ થનારી હાહુ હશે હવે. અને ચા પાણી નહીં લાયા તો ના એટલે હું તમે તો બે લુખાવ મરચો માટે આટલું કમો ધના ડોહા કોણ પણ ડોશી હાલતી જ તે હું લઈને આવવાની. એ સાચી વાત કરી. તાણ હમણાં મને કે હા. કે મને જી વાળી રોટલી કરે ગોળ હાલ એટલે ભાઈ ડોહા અને હરખો ટાઈમે રોટલો નહીં હાલતી. એ જુઠ્ઠા રોટલી નહીં આમ થોડું તો સાચું બોલ. ડોલા તને તો રોટલો બોલ. કીધો તો હા હવે રોટલામાં કોણ જી ખાય? ખાય ભાઈ ના મજા આવે એવું રોટલી જેવું તો યાર. ખાય હવું ખાય લોકો ઉપર દાલદા જીપ ચોપડી ખાઈ લ્યા તાણ આ જેના ઘેર પૂંછી ખાવા ના હોય એ હું ખાઈ લ્યા ખોગાળાની શોગન
ખો ગળાન છોગન નહીં ખો એમ તો પાહા ડોશી હાલતી જ જોયું હું થઈ હા, તાણ આ રાતના તકડા નહીં દેખાતું તાણ ભાઈ મારું દુઃખ તો હું જ જાણું. ડોહા શરદી થઈ ગઈ બોલ અને તમારે કેટલું બેહવાનું હોય ભાઈ આપણે તો આવા ઊંઘ આતો આઈએ ગયવા બેહવાય તો આયા તા તાપના ઠંડીના આપણે તો આ બોરી ઊંઘવાનું હોય એમ. ઉતારી એટલે એ ડોહા કળકર કી બળ્યો લ્યા ડોહા ગળખા ને તારી ડોશી મારી નોખશે તને અમે મરી તો જેલા છીએ જ. હા ભગવાન. ભાઈ મારા વહેલી લાઈટ આવે બેહવા બેહવું જ બેહવા હું જઉં છું બરાબર. તમે ઓમ જો અમારે ધનાભાને હવે મોકલું ઓટો મારવા ના ના હવે ઘેર જો ડોહો બે જણા મારે તો લાઈટ આવે સવારે વહેલું ઉઠવાનું હોય. આ બાજુ આવો ને વાત કોઈ કહું છું અરે કહેતા હતા ડોશીને કાબૂમાં રાખી અમે. તમારે પણ કોઈ ટીક બીક હોય ને તો મને કહેજો મારે કાબૂમાં લાવી છે ડોશીને. એટલે હું તો ઓટો મારા જોડે હું ટીકું યાર અરે કોકને તો પૂછો કને પૂછું યાર તાન. હવે તમે છો મારા પાકા ભાઈબંધ બરાબર છે. હું મારી બધી સુખ દુઃખની વાતો તમને કરું સાચી વાત બરાબર છે. પણ જો ગળાન છોગન કંઈ ખાવું કયો તમારે ડોશીને કાઢી મેલો ને તો બધું શુભ થઈ જાય અરે બાપા નહીં જતી બચા નહીં જતી તાણ બોલો. તો ફોજ એવા ધોકા ખો તા બીજું શું અલા સાચું કહું આજનું રોટલો પલાળી શેકીને હું હાથે કરીને ખાતો બાપા બોલો. તાર કાલનો ડોહા- રોટલો હતો પણ ડોહા હમણાં કહેતો હતો જીવ વાળી ચોઈ જીવતા એ તો કેવું પડે ભાઈ કેવું પડે પછી હોય હા તો પસકીડું લા ભાઈ કેવું પડે. હળગાય હું લઈ ગયું અને ઓટો મારી જાહે જ તેને દવા ઓટો મારી ગઈ યાર નહીં જવું બાપા મારા નહીં જવું મારામાં મરતો નહીં ખાવ. સારું એડો સંગ ઢેર હવે પેલા કીધું ને હા તાનીમ થયો કે હવે ડોશીને ચી રીતની કાબૂમ કરું ડોશી ડોશી- કાબૂમ હા ડોશી કાબુ નહીં થાય તમે કાઢી મેલો કાબુ થઈ જાય હેડો એ, ઘેર હાલ ના ના હેડો. ના 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 પ્લીઝ આ પાઘડી બોલો પેલા પાઘડી એ તો અમારે આવે એકતા હવે આપણે ઉતરી ગયા લાવીએ ને પાઘડી તો ઉતરી જ જવાની કે પણ હું કહું છું હા પ્લીઝ એપ્લિકેશન આવે ખબર હે કઈ ડોશીને કાબૂમાં રાખવા માટે શીખો 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 હા, શીખો એપ ડાઉનલોડ કરી હા કરો તાન તમે મારે તો ડોશી જ હું કરું હા એ તો વાત ખરી છે ઓલે બેહાડો હવે હા આ ધોકું લાય મારું કુલ લઈ ગયું અરે તારું ડોહું પીઠા મને નહીં ખબર હાજી હાજી આ બધું હળગવા દો. ડોહા ચપ્પલ પહેર પેલા આ પેટી ઘેરથી લાવ્યો તો ને ડોશીને કે હા પેટી લાવો પાહી બોલો માર તો મેં કે ઘડીનો હિસાબ કરીને આલે હ બોલો. ડોશી કાઢે પેલો બીજું કોઈ કર્યા જેવું નહીં યાર તો આ ગાડું જ છે ભાઈ પણ હું કરે હાલો જાણ હવે ઘેર જઈએ હા હા